ઓ ભાઈ આપણે પહોંચી ગયા છીએ. તો હવે જોવો ભાઈ ચિરાગભાઈ નો કાફલો આવી ગયો છે. પબ્લિક જોવો તમે કેટલું બધું છે. તો જો ભાઈ ચિરાગભાઈ ઝાલાની 4 વ્હીલ પણ આવી ગઈ. 400 કિલોમીટર આગળ આવે છે ભાઈ સુરત થી ઠેઠ. તો હવે ફાઇનલી નવનીતભાઈને મળવા માટે હનુમંત હોસ્પિટલમાં આવી ગયા છે બધા. તમારી જે એકતા છે ને ભાઈ દુનિયા નો દઈ શકે. એને આપણે કામ કરવાનું આપણે ન્યાય જોઈએ છે, સંવિધાનિક ન્યાય જોઈએ છે. બરાબર. બીજું આપણે શાંતિથી નવનીતભાઈને પેલા મળી લઈએ, પછી કે આપણે જ્યાં જગ્યા છે ત્યાં આપણે 5-10 મિનિટ અમે બોલશું. તમારે સાંભળવાનું છે. તમારા માટે 300 ગાડી નહીં એટલે આકલ પાસે 3000 ગાડી મળવાનું. શાંતિ જાળવો. અમે અહીંયા આવ્યા છે તમારો પ્રેમ છે, તમે જોઈએ છીએ. બરાબર. પણ ખાવો કરીને ચાલો કરીને લઈ જાય તો એને પોલીસ પ્રશાસનને ચિરાગભાઈ ગો હવે અંદર જાય છે, ઉતરી ગયા. અહીંયા આવશે ભાઈ આવશે ચિરાગભાઈ ઝાલા. અહીંયા જોવા આમ બધે બેઠા છે પબ્લિક, જોવા આમ તમે બધું. ઓ ભાઈ હવે કઈક ન્યૂઝ વાળા આગળ જાય ને તો આપણને કઈક સંભળાય ભાઈ નું. અમે 600 કિલોમીટર થી અહીંયા આવ્યા. હમણાં અહીંયા એક આગેવાનને કીધું, હમણાં મેં અહીંયા આગેવાનોને કીધું કે ભગવાનના કોળી સમાજને તમે કયો ખોરાક આપો છો. બરાબર. કે એટલી બધી એનામાં એકતા છે અને અમારા સ્વાગતતા કે સમાજ માટેની જે લડત છે ને એમાં તન મન અને ધન થી આજે આયા ભગવાન. વધારે કોળી વસવાટ પણ હંમેશા અન્ય અત્યાચારનો જો કોળીને ભોગ બનવો પડતો હોય તો આપણે માતાજીએ કુદરતે બજરંગદાસ બાપાએ જેના બુદ્ધિ આપી છે, હું સાચું છે અને હું ખોટું છે તે ગ્રહણ કરવા. ચિરાગ ઝાલા અહીંથી બરાડા પાડી પાડીને બોલે, બધું સાચું છે એ માની લેવાનું નથી. બુદ્ધિ છે ને બધામાં. ઓલા લોકોને પાણી બુદ્ધિ આપીને આપણે પાણી આપ્યું એવું નથી. બુદ્ધિ આપણી પાસે પણ છે.
મેં સવારે પણ કીધું આંદોલન કરવાની જરૂર નથી. આંદોલન થી શું થાય છે તમે જોયું છે? 100 જણા ઉપર 300 હાથ દાખલ કરી દે છે. કરી દે કે નથી કરતા? એટલે હું તમને આ બે હાથ જોડીને કહેતો હતો કે બાપા બસ બંધ કરો, અવાજ તો કરો, અવાજ. સમજાય છે? આપણે ષડયંત્રનો કઈ રીતે ભોગ બનાવવામાં આવે ને જયારે આપણે લડત લડતા હોય ત્યારે આ બધા પાસા વિચારવા પડે. આજે એક વાત થઈ જેના ઉપર 300 હાથ દાખલ થયેલી છે કે મારે આવું, પણ કેમ આવું? 2 વર્ષની શરત કરેલી છે, તમારે આમાં કઈ જવાનું નહીં. આમાંથી 50 ઉપર ગુના દાખલ થાય તો 50 પરિવારના લોકો ક્યારેક અન્યાય થાય ત્યારે આવવા દેશે ખરા? આંદોલન બંધ કરો, ગામે ગામ એવા યુવાનોને તૈયાર કરો કે એના મતની કિંમત સમજાય. આપણા સમાજના જેટલા પણ આગેવાનો હોય, કોઈ બી પક્ષના હોય, એને ચિરાગ ઝાલાના સમાજના 2 હાથ જોડીને આપણે ગર્વ અનુભવીએ અને વંદન પણ કરીએ છીએ. પણ જો વારંવાર ધોકા ખાવા પડે તો એ આગેવાનોએ સાથ સહકાર આપવો પડે કે દીકરા તમે લડો છો તો લડો, અમે બેઠા છીએ. જે લોકોએ આપણો દાવ લીધો છે એનો દાવ આપણે ક્યાં લેવાનો છે? મતપેટીમાં. આ ગુજરાતમાં 35 કે 40% કોળી સમાજની વસ્તી છે, 60% ઓબીસી સમાજની વસ્તી છે. એમાં આહિર સમાજ પણ આવે છે, ભરવાડ સમાજ પણ આવે, સથવારા પણ આવે. આખો ઓબીસી સમાજ ને 146 જ્ઞાતિ આવે. એસટી હોય કે માઇનોરિટી સમાજ હોય, આજે આ ઓબીસી સમાજ ને, આ કોળી સમાજ ને વસ્તી પ્રમાણે પ્રભુત્વ આપવામાં આવતું નથી. નવનીતભાઈ તો ખાલી નિમિત્ત બન્યા છે સમાજ ને એક કરવા માટે. પેલા પણ કીધું તો મને બહુ બધા ફોન આવ્યા, ચિરાગભાઈ ટ્રસ્ટ બાબતે ના બોલો, તમને ધર્મ વિરોધી કે ચિતરી દે છે. મેં કીધું મારો ફોટો લગાડો, લખો કે ચિરાગભાઈ ધર્મ વિરોધી છે. એવી ખોટી સેવા ક્યાંય નથી કરવાની જે આપણો ઉપયોગ થાય. સેવા ત્યાં કરો, સેવા ત્યાં કરો જે આપણા સમાજનું હોય. જેમ આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ બને, આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ બને ત્યાં આપણે સાથે મળીને મહેનત કરવાની, આપણા શિક્ષણ માટે મહેનત કરવાની, આપણા આવતરની સેવા કરવાની. બરાબર છે. એટલે નવનીતભાઈ ને આપણે એમ હોય કે ન્યાય ન મળે તો આપણામાં તહેવાર હોવી જોઈએ ન્યાય અપાવવાની. આપણામાં તહેવાર હોવી જોઈએ ન્યાય અપાવવાની. આંદોલન કરવાની જરૂર નથી. હજી પણ કહું છું, જો આપણે 3-4 દિવસમાં ન્યાય ના મળે, ગામે ગામ 15-20 યુવાનોની ટીમ તૈયાર કરો, મતની કિંમત શું છે આપણે ઘર ઘર સુધી સમજાવું. ગાંધીનગરના સિંહાસનમાં ઓબીસી એસસી એસટી સમાજને સાથે રાખી ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરીએ અને સત્તા સ્થાપિત કરીએ. છે સૌથી વધારે મત આપણા છે, જેના 2% મત છે, 8 વખત મુખ્યમંત્રી બની ગયા. જેના 6% મત છે, 6 વખત મુખ્યમંત્રી બની ગયા. એમના ગૃહમંત્રી, એના મંત્રી આપણા 5 હતા, હવે 3 કરી દીધા. આપણે સરકારને પણ વંદન કરીએ છીએ, પણ બંધારણ શું કહે છે કે દરેકને સમાન હક મળવો જોઈએ. તો આપણે કોઈના દાડિયા કરવા આવ્યા નથી. ઉપાવી માની નથી લેવાનું, પણ તર્ક સાથે આગળ વધવાનું. વધારે આપણે ચર્ચા કરવાની નથી. ન્યાય લેવાનો છે, નો મળે તો સત્તા હાસિલ કરીને લેવાનો છે, બાકી લેવાનો આપણે ન્યાય નથી મળતો. આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ કેટલા છે? બીજું કે 4-5 દિવસના નાટક બતાવે છે. પોલીસ પ્રશાસન નું કામ શું હોય? જે માહોલ બગડ્યો છે શાંતિથી સમાપ્ત થાય એના માટે તો જે અધિકારીઓ બેદરકારી દાખવી છે એના ઉપર ગુના દાખલ થવા. બીજું કે હવે આગામી દિવસોમાં જો નવનીતભાઈને ન્યાય ન મળે તો ગામે ગામ આપણે જાગૃત થવા છે, આપણે ટીમ તૈયાર કરવાની છે. કેટલા લોકો તૈયાર છો? સમાજનો મુખ્યમંત્રી હોય, ઓબીસી સમાજનો ગૃહમંત્રી હોય, ઓબીસી સમાજનો નાણામંત્રી હોય, એસસી એસટી નો ઉપમુખ્યમંત્રી હોય, કોઈના બાપની ટેવડ નથી. આ કોડીને કોડીને 18 વર્ષ સ્વીકારવા માટે તૈયાર છે, પણ આ કોડીની આંખો અને મગજ ખુલે તો ને સમજો. એના ડર છે ને
ખાલી મતનો છે, બાકી કોઈનો ડર નથી. તો મતનો ડર હોય તો મત પેટીમાં પાડી દેવા જોઈએ. બાકી હંમેશા છે ને ન્યાય માટે ભીખ માંગવી પડશે, ભીખ. સમજો, આ મારી અંદરની વેદના બોલે છે, અંદરની વેદના બોલે છે. એટલે જાગૃત થાવ. હું કહું એમ હજી કહું છું, માની નથી લેવાનું. તમારા તર્ક સાથે આગળ વધવાનું છે. નવનીતભાઈ ને કીધું છે તમને ન્યાય અપાવવા માટે કદાચ કોઈ ઉભા ન રહી ને તો અમે જે આવીને ટીમ કે હંમેશા ઉભા રહેશું. અને અમારા તેવડ છે 300 નહીં 3000 ફોરેલો તમે શાંતિપૂર્ણ રીતે કોઈ હાવો કરવા નથી ભાઈ. બે હાથ જોડીને વિનંતી કરું. અહીંયા જે મહુવાના આગેવાનો જે આયોજન કર્યું હોય બરાબર એ રીતે આપણે આગળ વધવાનું છે. અમારે હવે બાપા સીતારામના દર્શન પણ કરવા જવાના છે. એક જ મિનિટ કોઈ બોલતા નહીં ભાઈ. આગેવાનો કે જો આ સભાની ના ભાઈ વાત હોય છે ને કે આ સભા સાંભળો, અહીંયા સભા થઈ ગઈ તો બીજી જગ્યાએ સભા કરવાની જરૂર નથી. તમે કયો ભાઈ જવાબ તો આપો. સાંભળો મારી વાત પૂરી કરી. હવે ઋષિ ભારતી બાપુ ને આપણે બે સાંભળીએ બરાબર, પછી શાંતિપૂર્ણ તમારું મન સમજે એટલે શાંતિપૂર્ણ અહીંથી બધા નીકળે બરાબર. ભાવનગરના યુવાનો, કોળી સમાજના, ભાવનગર જિલ્લાના સમાજ કોળી સમાજના યુવાનો ચિરાગભાઈ ઝાલાની અધ્યક્ષતામાં સાથે પધાર્યા છે. ત્યારે અમારી લીગલ ટીમ જે સુરતથી આવી છે, ભાવનગરના જે લીગલ ટીમની નિમણૂક થઈ છે તે લીગલ ટીમે નવનીતભાઈની મુલાકાત કરી છે. અને આ લીગલ ટીમ જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી 100% લડી લેવાની છે. જે રીતે લડવું પડે તે રીતે લડવા તૈયાર છે. કોર્ટ કચેરીમાં લડવાનું થાય તો કોર્ટ કચેરીમાં લડવા તૈયાર છે. સાથે સાથે રોડ ઉપર લડવાનું થાય તો આ વકીલો રોડ ઉપર પણ લડવા તૈયાર છે. સાથે સાથે સુરતથી પધારેલા ચેતનભાઈ બારૈયા અને સાથી એડવોકેટ અમારી સાથે છે. સુરતની ટીમ તેમજ સમગ્ર ગુજરાતના વકીલો, કોળી સમાજના વકીલો આપણી સાથે છે. તો બધાને વિનંતી છે આપણે કાયદાકીય રીતે ચાલશું અને તે રીતે ન્યાય ન મળે તો આવનારા દિવસોમાં કોળી સમાજના યુવાનો એક કોઈ પણ રીતે રોડ ઉપર નીકળવું પડે, રસ્તા રોકવા પડે. અમારી સંપૂર્ણ તૈયારી છે. જય કોળી સમાજ. અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે. ચિરાગભાઈ ઝાલા તરફથી અને સુરતની ટીમ ચાલુ જ રાખવાનું છે. એના જ એકતા આ તાકાત અને એકતા માત્ર સોશિયલ મીડિયાથી આવી છે અને તેના નિમિત્ત માત્ર નવનીતભાઈ બન્યા છે.